અને વાત ખેડાની કરીશું, જ્યાં ડાકોરમાં પ્રજાના પૈસાનું પાણી થઈ રહ્યું છે। 7 વોટર એટીએમનું પેમેન્ટ કરી અને માત્ર 5 મશીન લગાવ્યા છે। આ તરફ બીજેપી શાસિત પાલિકા સામે હવે શહેર બીજેપી પ્રમુખના આક્ષેપ। 2 વર્ષ પહેલા મુકાયેલા એટીએમમાં નથી આવ્યું પાણીનું ટીપું। મશીન મુકાયા પણ પાણીનું કનેક્શન આપવામાં ઠાગા થયા જોવા મળી રહ્યા છે। લાખોના ખર્ચે મુકાયેલી પાઇપલાઇનનો શોભાના ગાંઠિયા સમાન અત્યારે જોવા મળી રહ્યા છે। અને સાથે ભર ઉનાળે યાત્રિકો તરસ્યા રહેતા સેવાભાવી સંસ્થાઓએ પણ પરબ બનાવી। બંધ મશીનો જોઈ યાત્રિકો અને સ્થાનિકોમાં ભારે રોષ। રજૂઆત મેં મુખ્યમંત્રીથી લઈને આરસીએમ વિભાગ સુધી મેં રજૂઆત કરેલી છે કે ડાકોર ગામની અંદર જે વોટર એટીએમ મૂકવામાં આવેલા છે તે બંધ હાલતમાં છે અને જે ખરીદી કરવામાં આવેલી 7ની એની જગ્યાએ સ્થળ ઉપર 5 જ છે। હવે ભ્રષ્ટાચારની વાત કરવા જઈએ તો આંકડાકીય માહિતી લેવા જઈએ તો નાખી દેતા ઓછામાં ઓછો 30 થી 40 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલો છે।